આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું માગસર મહિનાના સુદ પક્ષની પંચમીના દિવસે થતા ભગવાન રામ અને સીતાના લગ્નોત્સવની। તો માગસર મહિનાના સુદ પક્ષની પાંચમની તિથિએ ભગવાન રામ અને સીતાના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। તેને વિવાહ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગોસ્વામી તુલસીદાસે પણ રામચરિતમાનસનું લેખન પૂર્ણ કર્યું હતું। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહનું આયોજન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। આ દિવસે બાલકાંડ, વિવાહ કથા વાંચવા કે સાંભળવાથી રામ સીતાની કૃપા હંમેશા બની રહે છે। તેની સાથે જ વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। ભગવાન રામ અને માતા સીતાનું આજના દિવસે ખાસ ધ્યાન કરવું અને તુલસીની માળા વડે આ મંત્ર બોલવો, ઓમ જાનકી વલ્લભાય નમઃ। આ મંત્રનો જાપ કરવાથી ઘણો ફાયદો થશે। જાપ કર્યા પછી સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવી। સુખ પ્રાપ્ત કરવાનો મંત્ર ખાસ કરીને વિવાહ પંચમીના દિવસે 108 વાર કરવો, જેથી ભગવાન શ્રીરામની કૃપા આપણા પર બની રહે। આ દિવસે શ્રીરામ અને જાનકીની પૂજા કરવાથી ભક્તને તમામ પ્રકારની ખુશીઓ મળે છે। સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ પણ આવે છે। આ દિવસે લાલ પેનથી પુસ્તક ઉપર 108 વાર શ્રીરામનું નામ લખવું, જેથી કરીને અશુભ ગ્રહોની પીડા સરળતાથી દૂર થઈ શકે છે। રામનું નામ લેવાથી શનિ, રાહુ અને કેતુનો પ્રભાવ દૂર થાય છે તથા પીડામાંથી પણ રાહત મળે છે। હવે જોઈએ રામ અને સીતાના જીવનમાંથી આપણે શું શીખવું જોઈએ। તો ભગવાન રામ સીતાનું વિવાહિત જીવન કેટલીક ખાસ બાબતોથી મહાન માનવામાં આવે છે। તેમના વિવાહિત જીવનમાં શ્રીરામે વિશ્વાસ અને નિસ્વાર્થપણે માતા સીતાને પ્રેમ કર્યો, જ્યારે માતા જાનકીએ હંમેશા બલિદાન અને પ્રામાણિકતાથી તેમનો સાથ આપ્યો। તેથી આપણા લગ્ન જીવનને સુખી બનાવવા માટે આપણે ભગવાન રામ અને માતા સીતાના જીવનમાંથી સાથ, ત્યાગ, વિશ્વાસ, નિસ્વાર્થ પ્રેમ અને પ્રામાણિકતા જેવા ગુણો શીખવા જોઈએ। અને અંતે રામ સીતાની પૂજા કર્યા બાદ આ મંત્ર પણ આજે ખાસ 11 વાર, 21 વાર, 31 વાર, 51 વાર કે 108 વાર જપવો જોઈએ। જે મંત્ર આ પ્રમાણે છે: રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને। તો ચાલો આપણે પણ શ્રીરામ અને જાનકીજીની પૂજા કરીને તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ અને ખુશીઓ મેળવવાનો પ્રયત્ન કરીએ। બોલો રામચંદ્ર ભગવાન કી જય, સીતા માતની જય, બોલો સિયાવર રામચંદ્ર કી જય। આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપ સૌને રામ સીતાની પૂજા અને મંત્રની જાણકારી પ્રાપ્ત થઈ હશે અને આ વિડીયો આપ સૌને ગમ્યો પણ હશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના।